હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાના હરણી રોડ પર આવેલા વિજયનગર L3ના ફ્લેટની છત પડતા દોડધામ મચી હતી। જો જણાવી દઈએ કે આ છત પડતા નીચે પાર્ક કરેલા 3 થી 4 વાહનો દબાયા હતા। L3ના ફ્લેટમાં કુલ 12 મકાન આવેલા છે અને બનાવની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવીને કાર્યવાહી હાથ ધરી હતી। સદનસીબે જણાવી દઈએ કે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। વિસ્તારમાં વિજયનગર જે છે વિસ્તારમાં મકાન ગ્રાઉન્ડ +2 2 માળનું બિલ્ડિંગ છે, તેમાં ટેરેસના ભાગેથી એક ભાગ જે જર્જરિત થશે એ પડ્યો છે। સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ કે એવું કશું નથી, ફક્ત બાઇકો વાહનોમાં નુકસાન થયું છે અને વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ થ્રુ પાણીગેટ ફાયર સ્ટેશન વોચરૂમમાં જાણકારી મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ જે બિલ્ડિંગમાં જે રહીશો હતા એમને સ્થળાંતર કર્યા કાઢ્યા અને હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે। આગળ શું કાર્યવાહી થશે હવે આ ફ્લેટમાં? આ જે બિલ્ડિંગ છે એ માટે નિર્ભયતા શાખાને જાણ કરી આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવું છે એ એમના દ્વારા ચેકિંગ કરી નિર્ભયતા શાખા ડિપાર્ટમેન્ટ જે છે એ એમનો નિર્ણય લેશે। તો હવે આગળ આપણે વાત કરીએ